નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજના વિડીયોમાં આપણે પ્રકરણ 2નો જેમ આગળ વિડીયો મૂક્યો એવી જ રીતના પ્રકરણ 1ના ખરા ખોટા અને મોસ્ટ એમપી ખાલી જગ્યાઓ લઈશું, જેમાં કોઈ રીત પણ ન રહી જાય અને એવા મોસ્ટ એમપી પ્રશ્ન પણ તમને બતાવીશું જે આઈએમપી કહેવાય. ઓકે, તો પ્લીઝ વિડીયોને સ્કીપ બિલકુલ ન કરતા. આગળ ઓલરેડી આપણે સેક્શન એ માટે આજના વિડીયો સાથે આ વિડીયો અપલોડ થાય એના સાથે 13 ગુણનો આપણે ટોટલ તૈયારી કરાવી છે. ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવતી હતી, સર સેક્શન એ માટે તૈયારી કરાવો. તો મિત્રો આપણે 24માંથી 13 ગુણની તૈયારી ઓલરેડી કરાવી દીધી છે. તો પ્લીઝ બધા જ વિડીયો એકવાર જોઈ નાખજો. પ્રકરણ 3, 4, 5ના એમસીક્યુઝ છે, પછી પ્રકરણ 14, પ્રકરણ 2 અને આ પ્રકરણ 1 એની ખાલી જગ્યા અને ખરા ખોટા એટલે 6 ગુણનું આ છે અને 3 ગુણનું આગળ 6 અને 3 9 અને 4 ગુણના આપણે જોડકા મૂક્યા છે, એ પણ આજે જ મૂક્યા છે. ટોટલ 13 ગુણનું સેક્શન એ માટે તૈયારી કરાવી છે. તો કાલે તમારી એક્ઝામ છે, તો પ્લીઝ એ વિડીયો પહેલાં જોઈ નાખજો જેથી તમને સેક્શન એમાં સારા ગુણ કવર કરી શકો. ઓકે, ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવજો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને બીજા મિત્રો સુધી પણ જલ્દીથી જલ્દી શેર કરો, કારણ કે સમય ખૂબ જ ઓછો છે. તો પ્લીઝ આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, કારણ કે આપણે બધી જ રીતની ખાલી જગ્યા અને ખરા ખોટા કવર કરી નાખશું. ઓકે, તો જો મિત્રો, પહેલાં આપણે 2 પ્રશ્ન એવા લઈશું જે માર્ચ 2024માં પૂછાયેલા છે, એક ખરું ખોટું અને એક ખાલી જગ્યા, અને બીજા આપણે એક આઈએમપી આપીશું જે રીત સાથે કવર થઈ જાય. તો પહેલો જ પ્રશ્ન છે, 3 + 2 વર્ગમૂળમાં 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો મિત્રો જો વર્ગમૂળવાળી સંખ્યા તમે જુઓ ને તો સમજી લેવાનું અસમય સંખ્યા છે, પણ એટલું ધ્યાન રાખજો. એના પછીનો પ્રશ્ન એવો છે, જુઓ, એટલું ધ્યાન રાખવાનું એવી સંખ્યા વર્ગમૂળની અંદર ન હોવી જોઈએ જેનું વર્ગમૂળ નીકળતું હોય. વર્ગમૂળ કઈ સંખ્યાનું નીકળે? ધારો કે તમે 4નો વર્ગ કરો તો 4નો વર્ગ કેટલો થાય? 16 થાય. એવી જ રીતના 5નો વર્ગ કરો 25 થાય. તો વર્ગમૂળમાં 25 હોય ને તો એ અસમય કહેવાય નહીં. તો અહીંયા જુઓ, પહેલાં તો આ સંખ્યા કેવી થશે? 2 વર્ગમૂળમાં 5, તો વર્ગમૂળ 5 છે ને, એ 5નું કોઈ વર્ગમૂળ નીકળતું નથી, તો એ કેવી સંખ્યા રહેશે? અસમય રહેશે. તો પહેલામાં જવાબ આવશે મિત્રો અસમય. પછી બીજો પ્રશ્ન, 3 + વર્ગમૂળ 16. 16 કેવી સંખ્યા? 4નો વર્ગ 16, તો 16નું વર્ગમૂળ નીકળે. 16નું વર્ગમૂળ કેટલું થઈ જાય? 3 + 16નું વર્ગમૂળ થઈ જાય 4. તો 3 ને 4 7, તો 7 તો સમય કહેવાય. તો બીજામાં જવાબ શું આવે મિત્રો? સમય. અને પહેલામાં શું આવશે? અસમય. ક્લિયર? હવે ખરા ખોટા કેવો આવ્યો તો જુઓ કે તમને સંખ્યા આપેલ છે 17, 23 અને 29, એનો ગુસા 1 થાય. તો યાદ રાખવાનું, હંમેશા અવિભાજ્ય સંખ્યા આવતી હોય ને તો એનો ગુસા 1 જ થાય. તમને એમ કહેવાય સર અવિભાજ્ય સંખ્યા કઈ? તો એવી સંખ્યા જેનો ખુદના ઘડિયામાં જ પોતે સંખ્યા આવતી હોય. માની લો ધારો કે 17, તો 17 × 17 ખુદના ઘડિયામાં જ આવે છે, બીજા કોઈ ઘડિયામાં આવતી નથી. તો 17 અવિભાજ્ય. 23 પણ કોઈના ઘડિયામાં આવતી નથી, 23 પણ અવિભાજ્ય, અને 29 પણ કોઈના ઘડિયામાં આવતી નથી. માની લો હવે તમને 29ની આગળને 28 આપ્યું હોત તો 28 2 વડે ભાગી શકાય. 4ના ઘડિયામાં પણ આવે, 4 × 7 = 28, 7 વડે પણ વિભાજ્ય છે, 4 વડે વિભાજ્ય છે, અને 14 વડે પણ વિભાજ્ય છે, તો એ વિભાજ્ય કહેવાય. પણ આ ત્રણ કેવી સંખ્યા છે? અવિભાજ્ય. તો અવિભાજ્ય સંખ્યા તમને ગમે તે દેખાય, બીજી ઘણી આવે. જુઓ, 31 આપેલી હોય તમને, હવે આ રીતનું 31, પછી આપેલું હોય 37 અને બીજું આપેલું હોય 41, તો આનો ગુસા 1 છે. આ રીતનો પ્રશ્ન આપેલો હોય તો વિધાન કેવું થાય? ખરું ખોટું? ખરું જ થાય, કારણ કે આ 3 અવિભાજ્ય છે એટલે એનો ગુસા કેટલો થાય? 1 જ થાય. હવે બીજો દાખલો થાય છે ગુસા માટેનો, કે ગુસા 5 15 = 10 થાય, મતલબ 5 અને 15નો ગુસા 10 થાય. તો ગુસા શોધવાનો. ગુસા કઈ રીતના શોધવાનો? અવયવ પાડવાના 5 અને 10ના. હવે જુઓ, પહેલાં 5ને 2 વડે ભાગી શકાય? ના. આમાં અવિભાજ્ય અવકલનની રીતથી આપણે ગણવાનું છે. પહેલાં 2 વડે ભાગ ચલાવવાનો, ન ચાલે તો 3 વડે, ન ચાલે તો 5 વડે, ન ચાલે તો 7 વડે. અવિભાજ્ય સંખ્યા જ લેવાની. અહીંયા ડાયરેક્ટ 5 વડે ચાલશે તો 5 × 5, અહીંયા 2 વડે ચાલશે 2 × 5 = 10, અને 5 વડે હવે ચાલશે 5 × 5. તો 5ના અવયવ શું આવ્યા? 5 × 1, અને 10ના અવયવ 2 × 5. આટલા સુધી ક્લિયર? આ બંનેના આપણે અવયવ લખ્યા. હવે બંનેમાં જે એક જેવી સંખ્યા આવે છે, બંનેમાં એક જેવી સંખ્યા શું હોય? 5 હોય. તો એમનો ગુસા 5 થાય. તો આમાં આપણને જવાબ શું આપેલ છે? 10 આપેલ છે. તો આ વિધાન કેવું થાય? ખોટું થાય. હવે બીજા આપણે લસા ગુસાના વધારે પ્રેક્ટિસ કરવાના. લસા કઈ રીતનું શોધવો, ગુસા કઈ રીતનું શોધવો, કારણ કે લસા ગુસા રિલેટેડ ખરા ખોટા અને ખાલી જગ્યા ઘણી બધી આવતી હોય છે. તો એ પણ હું આગળ હવે તમને બીજા જે આઈએમપી છે ને એની અંદર કવર કરાવીશ. તો પ્લીઝ વિડીયોને બિલકુલ સ્કીપ કરવાનો નથી. આપણા માટે આજનો દિવસ જ છે. તમને જો રીત આવડી જાય ને તમારે જો 2 ગુણ આવી જાય તો તમને બેનિફિટ થાય ને તમે 100% પાસ પણ થઈ જાઓ. ઓકે મિત્રો, હવે આપણે એવી ખાલી જગ્યા ગણીએ જેમાં તમારી રીત પણ કવર થઈ જાય અને આઈએમપી ખાલી જગ્યા પણ આવી જાય. તો પહેલાં આપણે ખાલી જગ્યા જોઈશું 2, અને પછી ખરા ખોટા પણ જોવાના જ છે. તો પ્લીઝ વિડીયોને સ્કીપ નથી કરવાનો, યાદ રાખજો.
તો જુઓ પહેલો પ્રશ્ન શું છે, 23, 35 અને 46નો લસા ખાલી જગ્યા થાય. આ પ્રશ્ન માર્ચ 2020માં આવેલો છે. તો હવે લસા શોધતા શીખી નાખો. આજ તો એટલીસ્ટ શીખી જ નાખો, કારણ કે કાલ તમને કામ લાગશે. 23, 35 અને 46. હવે જુઓ, જેમ ગુસામાં કરતા હતા એનાથી થોડુંક આમાં અલગ છે. આમાં 3 સંખ્યા પહેલાં લઈ લેવાની આપણે ભેગી. 3 સંખ્યા લઈ લેવાની ભેગી ઝડપ માટે. પછી શરૂઆત ક્યાંથી કરવાની? અવિભાજ્ય સંખ્યાથી. 2 થી, 3 થી, 5 થી, 7 થી. 9 અવિભાજ્ય ના કહેવાય. 11 થી, 13 થી, 15 પણ અવિભાજ્ય ના કહેવાય. 17 થી, એવી રીતના. તો જુઓ, પહેલાં આપણે 2 થી ભાગ ચલાવીશું. તો અહીંયા 2 લખીશું, પણ એની પહેલાં એકવાર તમારે જોવાનું, આમાંથી કઈ સંખ્યા એકે સંખ્યા 2 વડે ભાગી શકાય છે? કોઈ પણ એક ભાગી શકાતું હોય ને તો ભાગ તો ચલાવવાનો છે. અહીંયા લખવાના તો ખરી જ. તો 23માં જુઓ, એકમ નંગ 3 નથી ભાગી શકાતી. 35માં એકમ નંગ 5 તો નથી ભાગી શકાતી. 36માં એકમ નંગ 6. તો હવે 2ની ચાવી પણ યાદ રાખવી પડશે. આજના દિવસ પૂરતી યાદ રાખજો અથવા તૈયાર કરી નાખજો. 2ની ચાવીમાં શું આવે જુઓ, ધ્યાનથી બોલો, તમે લખી નાખજો ને તૈયાર કરજો. જે સંખ્યાનો એકમ નંગ 2, 4, 6, 8, 0 મતલબ બેકી સંખ્યા 2, 4, 6, 8, 0 હોય તે બધી જ સંખ્યાને 2 વડે ભાગી શકાય. 3ની ચાવીમાં શું આવે? અંકોનો સરવાળો 3 વડે ભાગી શકાતો હોવો જોઈએ, અથવા શોર્ટમાં યાદ રાખીએ તો 3ના ઘડિયામાં હોવો જોઈએ, તો એ સંખ્યાને 3 વડે ભાગી શકાય. અને 5ની ચાવી તો 2ની ચાવી જેમ સિમ્પલ જ છે, ખાલી એકમનો અંક જોવાનો સંખ્યાનો 0 અને 5 હોય ને તો એ સંખ્યાને 5 વડે ભાગી શકાય. તો આ 3 ચાવી એકવાર તૈયાર કરી નાખજો. તમારે 2 ગુણ માટે એટલું તો કરવું જ પડશે. હવે આપણે જો અહીંયા 6 છે તો 2ની ચાવી મુજબ અહીંયા ભાગ ચાલશે. તો અહીંયા 2 વડે ભાગ ચલાવો. 23 એમને એમ, 35 એમને એમ. જે ભાગ નથી ચાલતો એ સંખ્યા એમની એમ નીચે લખી નાખવાની. અહીંયા 36ને 2 વડે ભાગો એટલે કેટલા આવશે? હવે 18. આપણે ભાગવાના આડી સંખ્યા, બરોબર. હવે જેટલા ઘડી એની સંખ્યા ભાગ ચાલતો હોય ને એટલા ઘડી ચલાવવાનો. હવે ફરી 2 વડે ચેક કરો તો જુઓ, 18માં એકમનો 8 છે તો ત્યાં ભાગ ચાલશે. તો 2 વડે ભાગ ચલાવો એટલે 23, 35 અને 18ને 2 વડે ભાગો એટલે જવાબ શું થાય એનો? 9. ક્લિયર? હવે જુઓ, 2 વડે કોઈ પણ સંખ્યાને ભાગી શકાતી નથી. તો હવે 2 પછી કેનો વાર આવે? 3નો. 3ની ચાવીમાં શું થાય? અંકોનો સરવાળો. મતલબ કે 23 છે ને તો 3 અને 2નો સરવાળો કેટલો થાય? 5. 3ના ઘડિયામાં નથી આવતું. 5 અને 3નો સરવાળો કેટલો થાય? 8. 3ના ઘડિયામાં નથી આવતું. 9 તો ઓલરેડી 3ના ઘડિયામાં આવે છે. તો ભાગ ચલાવવાનો. 3 વડે ચલાવો. 23 એમને એમ, 35 એમને એમ, 3 તરી 9. ક્લિયર? મતલબ 9ને 3 વડે ભાગો એટલે એનો જવાબ થાય 3. ફરી જુઓ, આપણે નિયમ તો એ જ છે, જેટલા ઘડી એની સંખ્યાથી ભાગ ચાલતો હોય એટલા ઘડી એની સંખ્યા વડે ભાગ ચલાવવાનો. ફરી 3 વડે ભાગ ચાલે છે. અહીંયા 1 થઈ ગયું, 1 આવે એટલે એ સંખ્યા પૂરી. અહીંયા નથી ચાલતો એટલે એની સંખ્યા લખો 23 અને 35. હવે જુઓ, 23માં કેમ નથી ચાલતો? કારણ કે 23 અવિભાજ્ય સંખ્યા છે એટલે લાસ્ટમાં 23 વડે જ એનો ભાગ ચલાવવો પડશે. પણ 35 એકમનો 3 પછી કેનો વારો આવે? 5નો. 5 વડે વિભાજ્ય કહેવાય કારણ કે એકમનો 5 છે, તો ડાયરેક્ટ 5 લખો. 23 એમના એમ અને 35ને 5 વડે ભાગો એટલે જવાબ આવશે 7. ક્લિયર? હવે 5 વડે એકે સંખ્યા નહીં ભાગી શકાય. 5 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 7. 7 વડે ચેક કરો તો જો 7 વડે 7 જ આવશે. તો 7 વડે ભાગ ચલાવો. 7 એકા 7, 23 એમના એમ. હવે લાસ્ટમાં 23 વધ્યા, એને 1 કરવા છે તો શું કરવાનું? ડાયરેક્ટ 23 વડે ભાગ ચલાવી દો. 1, 1, 1, 3, 3, 1, 1 થઈ ગયા. હવે આ જેટલી સંખ્યા મળે એનો ગુણાકાર કરવાનો. આ બધી જ સંખ્યાનો મતલબ લખી નાખવાની એકવાર આડી. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ડબલ વખત છે, 5 ગુણ્યા 7 અને ગુણ્યા 23. હવે ગુણાકાર તમારે લાઇન ટુ લાઇન કરવાનો, ભૂલ ન થઈ ખાસ જોજો. 2 દુ 4, 4 તરી 12, 12 તરી 36, 36 પંચો 180. 180 ગુણ્યા 7 એટલે 18, 126 મતલબ 1260. 1260 ગુણ્યા 23 કરવાના રે આપણે. તો 1260 ગુણ્યા 23 કરી નાખો. 0 આવશે, 0 ને 2 વડે ગુણો એટલે 0, 6 દુ 12, 5, 2. હવે 3 વડે ગુણવાના આપણે. 0 એટલે એમને એમ, 6 તરી 18, 8, 1, 3 દુ 6 ને 1 7 અને 3 એકા 3. 0 એમને એમ, 8 એમને એમ, 7 ને 2 9, 5 ને 3 8 અને 2 એમને એમ, તો 28,980 એનો લસા થશે. ઓકે, તો મિત્રો પહેલી ખાલી જગ્યાનો જવાબ શું થાય? 28,980. ખાસ ધ્યાનથી ગણવાનું, કોઈ ભૂલ થાય નહીં ને કંઈ આપણે આટલી મહેનત જશે ગુણ. હવે બીજી ખાલી જગ્યામાં શું આપેલ છે? જો ગુસા 10, 15 બરાબર 2a + 1 હોય તો a બરાબર શોધવાના છે. ગુસા ખબર છે આપણને,
પણ એ આપેલો છે અહીંયા હિડનમાં, તો એ શોધવો પડશે. તો આપણે શું કરવાનું, એના માટે 10 અને 15નો પહેલાં ગુસા શોધો. એ ગુસા અને આ બંનેને સરખાવો, જવાબ આવી જશે. ગુસા આ રીતનો શોધાશે પણ અલગ અલગ રાખવાના. 10નો અવયવ પાડો અલગ અને 15ના અલગ. યાદ રાખજો, ગુસામાં અલગ અલગ પાડજો, કારણ કે એક જેવી સંખ્યા આપણે લેવાની છે. પહેલાં અહીંયા 2 વડે ભાગ ચાલશે, 2 પંચા 10, અને 5 વડે ચાલશે, 5 એકા પૂરું. પછી અહીંયા 2 વડે નહીં ચાલતો, 3 વડે ચલાવો, 3 પંચા 15 અને 5 એકા 5. તો 10 અને 15 બંનેના પહેલાં અવયવ લખો. 10ના અવયવ તો 2 ગુણ્યા 5, 15ના થશે 3 ગુણ્યા 5. એક જેવું શું આવે છે, બંનેમાં એક જેવું 5 આવ્યા. તો ગુસા કેટલો થયો 10 અને 15નો? 5 થશે. અને એના બરાબર શું આપેલું હતું આપણને? 2a + 1 બરાબર 5 થઈ ગયો. આના બંને સરખું છે. હવે આપણે અહીંયા એની વેલ્યુ કેટલી લઈએ એટલે 5 થાય, તો આપણે એની વેલ્યુ શોધવાની. તો બધું આ બાજુ લાવવાનું. પહેલાં 1ને આ બાજુ લઈ જાઓ, તો 2a બરાબર 5 - 1, તો 2a બરાબર કેટલા વધશે? 4. આપણે એની કિંમત શોધવાની. 2 ગુણાકારમાં અહીંયા આવશે ભાગાકારમાં, તો a બરાબર 4 ભાગ્યા 2, 2 દુ 4, તો a બરાબર થઈ જશે 2. મિત્રો હવે આપણે મોસ્ટ ટાઈમ પી ખરા ખોટા જોવાના છીએ, તો પ્લીઝ વિડીયોને સ્કીપ બિલકુલ કરતા નહીં. જેટલું આપણે થઈ શકે એટલું શીખવાનું છે આજના દિવસમાં. ઓકે. અને આગળ જે આપણે ગુસાનો દાખલો ગણ્યો ને હમણાં, લસા શોધવાનો 23, 45, 35 અને 45 કે છે કે 46 આ રીતની રકમ હતી. પણ આમાં આપણે રકમ છે ચેન્જ કરી નાખી, એટલે અહીંયા લસામાં 36 થઈ ગયું હતું. તો આપણે રકમ કોઈ બી હોય, મેથડ તો સેમ જ આવશે, એટલે મેથડ ઉપર ફોકસ કરવાની હતી એમાં, અને શીખી લેજો. ઓકે. આપણે અહીંયા 46 હતા ને અહીંયા લાસ્ટમાં 36 લઈ લીધા હતા લસા શોધતી વખતે, આગળ જ લીધું આપણે એમાં. તો તમારે પણ રીત શીખવાની હતી. ભલે કે રકમ કોઈ બી આવે, એટલે તમને એ પણ શીખવા મળે કે રકમ કોઈ બી હશે ને તો પણ તમે દાખલો ગણી શકશો. તો આપણે જુઓ ખરા ખોટા જોઈશું. તો પહેલો જ છે માર્ચ 2022માં પૂછાયેલો કે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. તો જુઓ વર્ગમૂળવાળી કોઈ બી સંખ્યા હોય ને એ અસમય જ કહેવાય. ક્યાં સુધી? જ્યાં સુધી એની અંદર આપણે એનું વર્ગમૂળ ન નીકળતું હોવું જોઈએ. તો 5નું તો વર્ગમૂળ નીકળતું નથી, તો આ વિધાન કેવું થશે? ખરું થશે. બીજું વિધાન આપેલ છે આપણને કે વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળમાં 3 અને કૌંસની અંદર વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 2 એ અસમય છે. આ ઓગસ્ટ 2020માં પૂછાયેલો છે, આજથી 4 વર્ષ પહેલાં, અને રિપીટર એક્ઝામમાં. તો આ પણ હવે તમે ડાયરેક્ટ જોશો 2નો અને 3નું આ બધાનું વર્ગમૂળ નીકળતું નથી, અસમય છે. પણ ઉતાવળ નહીં કરવાની, એણે એક નિત્યસમ મુજબ આપણને ગોઠવણી કહીને આપેલ છે, એટલે આપણે થોડુંક મગજ દોડાવવાનું. નિત્યસમ આવે છે, નિત્યસમ ન ફાવે તો ગુણાકાર કરતાં પણ હું શીખવાડી દઉં, કદાચ તમને નિત્યસમ ના આવડતું હોય તો. તો જુઓ આપણે પહેલાં શું લેવાનું? વર્ગમૂળ 2. આ કાઉન્સનું એક સ્ટેપ, આખું કાઉન્સ લો કે વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળમાં 3, બીજાનો વારો આવ્યો, ચિહ્ન સાથે લેવાનું. ફરી એનું એક કાઉન્સ લો, વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 2. શું કર્યું? જુઓ, પહેલી સંખ્યા લીધી કાઉન્સ ઓછા, બીજી સંખ્યા લીધી આખું કાઉન્સ લીધું. હવે ગુણી નાખવાનું. હવે એટલું યાદ રાખજો, વર્ગમૂળ અંદર ગુણાકાર થાય, સરવાળો બાદબાકી થાય નહીં, ખાસ એ ધ્યાન રાખવાનું. તો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળમાં 4 ઓછા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળમાં 9 ઓછા વત્તા ઓછા, ચિહ્ન કોઈ દિવસ ભૂલ ન થઈ જોઈએ. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ કેટલા થશે? 3 દુ 6 થઈ ગયા. હવે આ વર્ગમૂળ 6 પ્લસ આ વર્ગમૂળ 6 કેવું? માઇનસ. તો પ્લસ માઇનસ ઉડી ગયા, બાદબાકી. હવે તમે આમાં બાદબાકી ના કરતા, 9 ની 4 નહીં. સરવાળા બાદબાકીની શરત એવી રાખવાની કે વર્ગમૂળની અંદર સેમ સંખ્યા હોય ને, યાદ રાખજો ખાસ, વર્ગમૂળની અંદર સેમ સંખ્યા હોય ને તો જ એનો સરવાળો બાદબાકી થાય. વર્ગમૂળ 2 વત્તા 2 વર્ગમૂળ 2, વર્ગમૂળમાં 2 છે ને તો એનો સરવાળો થાય. પણ વર્ગમૂળ 4 ઓછા વર્ગમૂળ 9 ક્યારેય ન થાય. ગુણાકાર થઈ જાય કોઈ બી સંખ્યા હોય પણ સરવાળો બાદબાકી થશે નહીં. હવે આમાં તમારે શું કરવાનું? વર્ગમૂળ 4, તો એ તો વર્ગમૂળ નીકળે ને, કેનું? વર્ગમૂળ 4, 4નું વર્ગમૂળ શું થાય? 2 ઓછા 9નું વર્ગમૂળ પણ નીકળે, કેટલું? 3. તો 2માંથી 3 જાય એટલે કેટલા વધશે? 1. પણ કેવા? -1. તો હવે તમે કહો, સંખ્યા આવી ગઈ ને એટલે શું ગણવાની? એને સમય ગણવાની. તો હવે આ સમય લાગે તો આ સમય થશે. તો આ વિધાન કેવું થશે? આણે અસમય કીધું છે, તો આપણે ખોટું થશે. ત્રીજો પ્રશ્ન, 20a² b અને 30ab² નો ગુસા 10a²b² થાય. ડાયરેક્ટ પહેલાં જુઓ, કોમન કેટલું નીકળે? 20a² b અને 30ab². પહેલાં ડાયરેક્ટ આપણે જુઓ સંખ્યાનું જ પછી કરવા જવાનું. પહેલાં જો સહેલાથી પડતું હોય તો વધારે મહેનત કરવાની જરૂર જ નથી. આપણે 10 તો આવે કે નહીં આવતું એ લાસ્ટમાં ચેક કરવાનું.
પણ પાછળ એ સ્ક્વેર બી સ્ક્વેર કેમ આવ્યા બે બેમાં? તો જોવાનું, અહીંયા એ સ્ક્વેર છે મતલબ એ ગુણ્યા એ અને બી છે એટલે ગુણ્યા બી, અને અહીંયા એ એક વખત છે તો એ ગુણ્યા બી સ્ક્વેર છે એટલે બી ગુણ્યા બી. હવે આ તમે ચેક કરો અંદર કેટલી વાર આવે છે. તો એ અહીંયા પણ એક વખત છે, અહીંયા એક વખત, અહીંયા બે વખત છે, પણ આમાં બંનેમાં સરખો હોવો જોઈએ. તો બંનેમાંથી એક જ વાર આવે એ, અને બી પણ જુઓ સેમ, બંનેમાં એક જ વાર આવે. તો લાસ્ટમાં એ બી આવવું જોઈએ, કોઈ દિવસ એ સ્ક્વેર બી સ્ક્વેર આવે નહીં. તો આ વિધાન કેવું થાય? ખોટું થાય. પહેલેથી જ ખબર પાડી દેવાની. આ મે 2021માં પૂછાયેલો પ્રશ્ન હતો. અને હવે આપણે એક છેલ્લું સૂત્ર છે ને, સૂત્ર મેં એટલા માટે લીધું છે કે તમારે કદાચ પૂછાઈ જાય ને તો કામ આવી જાય. ઓકે, આપણે કોઈ એવું ઓપ્શન છોડવું નથી કે લોસ પડે આપણને. તો બે ધન પૂર્ણાંકો એ અને બી માટે ગુસ્યા એ બી અને ગુણ્યા લસા એ બી, મતલબ કોઈ બી સંખ્યા માટે એનો ગુસ્યા અને લસા એ બંનેનો ગુણાકાર એ બે સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય. તો આ સૂત્ર છે. તો આ વિધાન કેવું આવશે? ખરું આવશે. ઓકે, તો મિત્રો આપણે પ્રકરણ 1ના મોસ્ટ એમપી ખરા ખોટા ખાલી જગ્યાઓ ગણાવી છે. તો આશા રાખું છું મિત્રો વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે. તો પ્લીઝ વિડીયોને એકવાર લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો, બીજા મિત્રો સુધી જલ્દી શેર કરજો, કારણ કે આજનો જ દિવસ છે એમની જોડે. અને આગળના વિડીયો જે મૂક્યા છે સેક્શન એ માટે તથા બી સી ડી માટે બધા જ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળશે. તો વિડીયો પણ એકવાર તમે ન જોયો હોય તો જોઈ નાખજો. ઓકે, બધા જ મિત્રોને રિપીટર એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.